નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, પોલીસ અધિક્ષક શ્રીની કચેરી છોટાઉદેપુર તાબા હેઠળના પોલીસ સ્ટેશન ખાતે માનદ સેવા માટે કુલ 120 જીઆરડી સભ્યોની ભરતી, જેમાં પુરુષ ઉમેદવારો માટે 99 તેમજ મહિલા માટે 21ની ભરતી કરવાની હોય। તારીખ 28/5/2025ની સ્થિતિએ 20 થી 40 વર્ષની વયમર્યાદા ધરાવતા અને નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી અરજી ફોર્મ ભરી જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે। લાયકાતની વાત કરીએ તો ધોરણ 8 પાસ કે તેથી વધુનો અભ્યાસ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રહેશે મિત્રો। જેમાં તેમજ વયમર્યાદાની વાત કરીએ તો 20 થી 40 વર્ષ, રહેઠાણ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોનો રહેવાસી હોવો જોઈએ મિત્રો। આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ વગેરે જરૂરી રહેશે। વજન પુરુષ માટે 50 કિલો, મહિલા માટે 40 કિલો, ઊંચાઈ 162 સેન્ટીમીટર પુરુષો માટે તેમજ મહિલા માટે 150 સેન્ટીમીટર। દોડની વાત કરીએ તો પુરુષ માટે 800 મીટર તેમજ 4 મિનિટ માટે, મહિલા માટે પણ 800 મીટર 5 મિનિટ અને 30 સેકન્ડ માટે। જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી દિન 7માં જે તે પોલીસ સ્ટેશનમાં સ્વપ્રમાણિત કરેલ પ્રમાણપત્રો સાથે ફોર્મ રૂબરૂમાં જમા કરવાના રહેશે। ખાલી જગ્યાઓની વિગતો પોસ્ટ પુરુષ માટે અહીંયા વિગતવાર આપેલી છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો પુરુષ માટે 7 જગ્યા છે, સંખેડા ખાતે, જેતપુર પાવી માટે પુરુષ માટે 2, મહિલા માટે 6, કદવાલ માટે 2 જગ્યા તેમજ કવાંટ, જોજ, છોટાઉદેપુર, કરાલી, નસવાડી, પાનવડ, બોડેલી માટે વિગતવાર અહીંયા જગ્યાઓ માટેની માહિતી આપવામાં આવેલી છે મિત્રો। તમે જોઈ શકો છો વર્તમાનપત્રમાં તારીખ 6 જુલાઈ 2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, ગ્રામ રક્ષક દળ અંતર્ગત કુલ 120 જગ્યા માટેની આ માનદ સેવા અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો, છોટાઉદેપુરના તાબા હેઠળના વિવિધ પોલીસ સ્ટેશન અંતર્ગત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।